અમદાવાદ રોડ છે, ગોધરાથી અમદાવાદ રોડ. આખો રોડ 10 કિલોમીટરથી હું જઈ રહ્યો છું. 10 કિલોમીટરથી ખાડા ખડ્ડી છે રોડ. બધું જમવાનું હજમ થઈ જાય ને એવો રોડ છે. હું 10 કિલોમીટર ત્યાં જઈ રહ્યો છું. આ કયું ગામ છે એમ સમજો. ખાડા ખડ્ડી આખો રોડ એ રીતના છે. ને આ રીતના ટેક્સ લે છે સરકાર આપની જોડેથી. ગાડીઓ પર બી ટેક્સ આપીએ છે, બધા પર ટેક્સ આપીએ છે. અને રોડ તો આપને એવા મળે છે કે જમવાનું ઘરેથી જમીન નીકળો ને તો ડાયરેક્ટ હજમ જ થઈ જાય. કંઈ જીમ બીમ જવાની જરૂરત જ ના પડે એવા રોડ છે. આ વિડીયોને વધુથી વધુ શેર કરો તો પબ્લિકને ખબર પડે, પબ્લિક આગળ પહોંચાડે તો સરકાર સુધી આ વિડીયો પહોંચે. ઠીક છે, વધુથી વધુ શેર કરો. આ ખડ્ડા તો એવા હોય છે કે જ્યાં અંદર સ્વિમિંગ પુલ અમને બનાવી દઉં ને તો નવાઈ મારાથી અહીંયા રોડ પર જ એવા ખડ્ડા હોય છે. છેલ્લા 10 કિલોમીટરથી હું આવા રોડ પર ચાલી રહ્યો છું. 10 કિલોમીટર હશે, 10 કિલોમીટર ઉપર ચાલી રહ્યો છું. આવો નવો રોડ છે, અમદાવાદ વાળો રોડ છે. મેન હાઈવે રોડ કહેવાય એને. ને ટેક્સ તો 50 કિલોમીટર પર ટેક્સો લે છે, ટોલ નાકા લે છે આપની જોડેથી. આવું સ્પેસ ટેકનોલોજીથી રોડ બનાવેલા છે આ બધા. કે ખડ્ડા જોઈને ટેકનોલોજી વાળા બનાવ્યા છે કે ખડ્ડા જ્યાં પણ હોય સ્પેસ ટેકનોલોજીથી એવું જોયું ખડ્ડા જોઈને બનાવો તો ત્યાં ખડ્ડા થઈ જાય તો આપની કમાણી પાછી થાય. આવતા વર્ષમાં પાછો રોડ બનાવવાનો. રોડની કન્ડિશન સરકાર કરતાં પણ ખરાબ છે ગુજરાતની અંદર. ને એમ બધા કહે છે જય જય ગરવી ગુજરાત. આવું ગરવી ગુજરાત છે આપનું ભાઈ. આગળ મોકલો, સરકાર સુધી આ વિડીયો પહોંચાડો તો ખબર પડે કે ભાઈ આવું ચાલી રહ્યું છે અહીંયા ગુજરાતના અંદર. ગુજરાત, ગોધરા, અમદાવાદ, અરે કઈના પણ આટલા ખરાબ રોડ તો ગામડાના અંદર નહીં હોતા ભાઈ. ને સિટીની અંદર આવા રોડ હોય છે મેન હાઈવે, તે પણ મેન હાઈવે રોડ આવા. મારી ગાડી 40 ની ઉપર જઈ જ નહીં રહી. બોલો, એટલી ખરાબ હમણાં કન્ડિશન છે રોડની. 40 ના ઉપર ગાડી જતી જ નહીં. ને બધું જમવાનું હજમ થઈ ગયું ઘરેથી જે ખાઈ નીકળેલો ને હજુ તો ચાલુ જ છે રોડ આ રીતનો. વિડીયો શેર કરો વધુથી વધુ વિડીયો શેર કરજો. આ મોટું સ્વિમિંગ પુલ આવ્યું. આમાં અહીંયા આપણે સ્વિમિંગ પુલ ચાલુ કરી દઈશું આ રોડ પર. હા, આવજો આવતા વર્ષ.